વેલકમ ફ્રેન્ડ્સ. એસપીસીસી નો સેક્શન ડી ની આપણે શરૂઆત કરીએ. અહીંયા 41 નંબરનો ક્વેશ્ચન છે, જેમાં આપણને એવું પૂછેલું છે કે વોટ આર ધ રીઝન ફોર શેર સરેન્ડર. તો શેર સરેન્ડરના શું રીઝન્સ હોઈ શકે? તો સૌથી પહેલા તો શેર સરેન્ડર કોને કહેવાય? તો ફિઝિકલ શેર સર્ટિફિકેટ છે, એ જો તમે કંપનીને રિટર્ન કરો છો તો એને કહેવાય છે શેર સરેન્ડર કરવા. કયા કયા રીઝન્સ ની અંદર તમે આ શેર સર્ટિફિકેટ્સ ને કંપનીને રિટર્ન કરી શકો? તો પેલું છે કે સર્ટિફિકેટ્સ આર ટોન, એટલે એની અંદર કઈ ડેમેજ થયું હોય ફિઝિકલી તો. બીજું છે શેર સર્ટિફિકેટ્સ બીકમ ઇલીગલ. થર્ડ વન છે નો સ્પેસ લેફ્ટ ઓન સર્ટિફિકેટ ફોર શેર ટ્રાન્સફર એન્ટ્રી, મતલબ કે ઇનફ એન્ટ્રીઝ એની અંદર થઈ ગઈ હોય કે જેનાથી હવે નવા સર્ટિફિકેટ્સની જરૂર હોય. એના પછીનું છે શેર્સ આર કોન્સોલિડેટેડ અને શેર્સ આર સબડિવાઇડેડ. તો આ 5 અલગ અલગ રીઝન્સ છે કે જેની અંદર આપણે શેર સરેન્ડર કરતા હોઈએ છીએ. 42 નંબરનો ક્વેશ્ચન, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ શેર ટ્રાન્સફર. તો શેર ટ્રાન્સફરનું શું ઇમ્પોર્ટન્સ છે? તો શેર ટ્રાન્સફર કરવાથી ગવર્મેન્ટની ઇન્કમની અંદર વધારો થશે. પછી શેર ટ્રાન્સફર કરવાથી સેલર જે હશે શેરના એને કેશ મળશે, એટલે એને કઈ ઇન્કમ થશે. પરચેસર ગેટ્સ રાઇટ્સ ઓફ ઓનરશિપ, તો જે શેર લેશે એને ઓનરશિપના રાઇટ્સ મળશે. બેનિફિટ્સ ઓફ માર્કેટ વેરિએશન ટુ શેર હોલ્ડર, તો માર્કેટની અંદર વેરિએશન આવતું હોય તો શેર હોલ્ડરને એનો બેનિફિટ મળે. એના પછી કોઈ ઇફિશિયન્ટ યુનિટની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. પછી આનાથી શું થશે? તો બે વસ્તુનું ડેવલપમેન્ટ થશે, એક શેર માર્કેટ અને કેપિટલ માર્કેટ, બંનેનું શું થશે? ડેવલપમેન્ટ થશે. અને જે તે કંપનીનું પણ શું થશે? ડેવલપમેન્ટ થશે. તો શેર ટ્રાન્સફરના આટલા ઇમ્પોર્ટન્સ છે આપણે ડિસ્કસ કરી આપવા પડે. 43 નંબરનો ક્વેશ્ચન છે, વોટ પર્ટિક્યુલર્સ આર ઇન્ક્લુડેડ ઇન ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. તો આ જ્યારે કરવામાં આવે ત્યારે આની અંદર શું ઇન્ક્લુડ કરવામાં આવે છે? તો ફર્સ્ટ વન છે પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઓફ કંપની. સેકન્ડ વન છે ડિસ્ક્રિપ્શન ઓફ ડિબેન્ચર ઇસ્યુ. થર્ડ વન છે ઇન્ફોર્મેશન ઓફ સિક્યોરિટી ઓર અસેટ્સ, કે જે મોર્ગેજ કરેલી હોય એની ઇન્ફોર્મેશન્સ. ફોર્થ વન છે પર્ટિક્યુલર્સ ઓફ એપોઇન્ટમેન્ટ ઓફ ડિબેન્ચર ટ્રસ્ટી. ફિફ્થ વન છે ઇવેન્ટ્સ ઓફ ડિફોલ્ટ્સ ઓબ્લિગેશન ઓફ કંપની. સેવન્થ વન છે મિસેલિનિયસ. મિસેલિનિયસ એટલે કે વધારાની વસ્તુ કઈ કઈ આવે? તો એમેન્ડમેન્ટ, એટલે કે કોઈ પણ મેટરના કારણે જે ટ્રસ્ટ ડીડ થયેલું હોય એની અંદર તમે કોઈ એમેન્ડમેન્ટ કરો છો, કોઈ ચેન્જીસ કરો છો, તો એ ઇન્ક્લુડ કરવું પડે. એના પછી કંપની ઇઝ લાયબલ ફોર પેમેન્ટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી ઓન ટ્રસ્ટ ડીડ. અને થર્ડ વન છે પ્રોવિઝન ઓફ મીટિંગ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ એન્ડ રિઝોલ્યુશન ઓફ ગ્રીવન્સીસ એન્ડ ઓબ્જેક્શન્સ. તો આટલી વસ્તુ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની અંદર ઇન્ક્લુડેડ હોવી જોઈએ. એના પછી 44 નંબરનો ક્વેશ્ચન છે, અ પર્સન મે બી મેમ્બર બટ મે નોટ બી અ શેર હોલ્ડર. આ સેન્ટેન્સ આપણે એક્સપ્લેન કરવાનું છે. તો કયા કયા સર્કમસ્ટન્સીસ છે કે જેની અંદર કોઈ એક પર્સન છે એ મેમ્બર બની શકે પણ એ શેર હોલ્ડર ન પણ હોય? તો નોટ પરચેસ શેર બટ સાઇન્ડ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. સેકન્ડ વન છે ઇફ કંપની લિમિટેડ બાય ગેરંટી મેમ્બર given guarantee of certain amount he becomes member even if no shares. એટલે એને કોઈ ગેરંટી છે એ કંપની પાસેથી લીધેલી હોય તો એ મેમ્બર બની શકે પણ શેર હોલ્ડર ન બની શકે. A person transferred all his share to others name is no longer shareholder but remains member. તો શેર ટ્રાન્સફર કરી દીધા પછી પણ એ માણસ મેમ્બર રહેશે, શેર હોલ્ડર નહીં રહે. A company without share capital has no shareholder but still there are members. તો કંપનીની પોતાની પણ એવી પોઝિશન હોય કે જેની પાસે શેર કેપિટલ ના હોય, તેની પાસે મેમ્બર્સ હોઈ શકે પણ શેર હોલ્ડર્સ ન હોય. 45 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ કેન અ ડાયરેક્ટર રિઝાઇન ફ્રોમ હિઝ ઓફિસ. તો કયા કયા ડાયરેક્ટરના રિઝાઇનની પ્રોસિજર ખાલી આપણને પૂછેલી છે. તો રેઝિગ્નેશન ઓફ ડાયરેક્ટર. તો સૌથી પહેલું છે ગીવ રિટર્ન નોટિસ ટુ બોર્ડ ઓફ ડાયરેક્ટર વિથ ડિટેલ રીઝન ઓફ રેઝિગ્નેશન. તો સૌથી પહેલું સ્ટેપ આ રહેશે, એને બોર્ડ ઓફ ડાયરેક્ટરને રિટર્નની અંદર પોતાના રેઝિગ્નેશનનું રીઝન આપવું પડશે. એ કર્યા પછી એના શું કરવાનું? તો કોપી ઓફ રેઝિગ્નેશન સેન્ડ ટુ રજિસ્ટર વિધિન 30 days. તો ડાયરેક્ટરને ઇન્ફોર્મ કરે, એના પછી રજિસ્ટરને 30 days ની અંદર આ રેઝિગ્નેશનની કોપી સેન્ડ કરી દેવાની. આ જ કોપી એને સેમ ટુ સેમ કંપનીએ પણ આનો જે રિપોર્ટ છે એ રજિસ્ટરને કરવો પડશે કે પ્રિસ્ક્રાઇબ ફોર્મ એન્ડ ટાઈમ. તો બોર્ડ ઓફ ડાયરેક્ટરને આ જે ડાયરેક્ટર હશે એ પોતે પણ ઇન્ફોર્મ કરશે, પછી રજિસ્ટ્રારને પણ ઇન્ફોર્મ કરશે અને રજિસ્ટ્રારને પાછું
કંપનીએ ઇન્ફોર્મ કરવાનું, અને જે ડાયરેક્ટર રિટાયર થતું હોય એમને પણ રજિસ્ટ્રારને તો ઇન્ફોર્મ કરવું જ પડશે. એટલે બંને કરવું પડશે. બોર્ડ ઓફ ડાયરેક્ટર પ્રોવાઇડ્સ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ રેઝિગ્નેશન ઇન એન્યુઅલ જનરલ મીટિંગ. તો એ જે એજીએમ હોય એની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એ આના રેઝિગ્નેશનની ઇન્ફોર્મેશન છે એ આપી દેશે. રેઝિગ્નેશન કમ ઇન ટુ ફોર્સ ફ્રોમ ડેટ ઓફ રેઝિગ્નેશન ઓર ડેટ સ્પેસિફાઈડ ઇન નોટિસ. તો આ છેલ્લું સ્ટેપ છે. એનું રેઝિગ્નેશન જો બોર્ડ ઓફ ડાયરેક્ટર એક્સેપ્ટ કરશે તો એના પછી એ જ દિવસથી અથવા તો ડેટ ઓફ રેઝિગ્નેશનથી આ રિઝાઇન છે એને લાગુ કરી દેવામાં આવશે. એટલે સ્પેસિફાઈડ ટાઈમની અંદર જે તે ડાયરેક્ટર હશે એ રિટાયર થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્કસ ધ ડ્યુટીઝ ઓફ કંપની સેક્રેટરી રિગાર્ડિંગ નોટિસ ઓફ મીટિંગ. તો જે કંઈ મીટિંગ બોલાવવાની હોય એની નોટિસ આપવા બાબતે અથવા તો એની ઇન્ફોર્મેશન છે તે મેમ્બર્સને શેર હોલ્ડર્સને આપવા માટે કંપની સેક્રેટરીની કઈ કઈ ડ્યુટી હશે. તો ફર્સ્ટ ડ્યુટી એ છે કે આ નોટિસ છે એ મીટિંગના 21 ડેઝ પહેલા એમણે પ્રોવાઈડ કરી આપવી પડશે અથવા તો બધાને મોકલી દેવી પડશે. પછી મીટિંગની જે કંઈ ડિટેલ્સ હશે એનું એક સ્પેસિમેન મતલબ કે એક ફર્સ્ટ કોપી એને તૈયાર કરવી પડશે આ ડિટેલિંગની. હવે આ જે નોટિસ એમણે તૈયાર કરી એની સાથે સાથે એણે જનરલ મીટિંગનો રિપોર્ટ પણ અટેચ કરવો પડશે. જનરલ મીટિંગના રિપોર્ટની સાથે આની અંદર એન્યુઅલ એકાઉન્ટ્સ, ઓડિટર્સના રિપોર્ટ, ચેરમેનનું સ્ટેટમેન્ટ, ડાયરેક્ટર્સ રિપોર્ટ, ચેરમેન સ્પીચ, આ બધું પણ આની અંદર અટેચ કરવું પડશે નોટિસની અંદર. એના પછી એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટ વિથ નોટિસ ફોર એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ. પ્રિપેર લિસ્ટ ઓફ ફંક્શન્સ ટુ બી કેરીડ આઉટ વિથ એપ્રુવલ ઓફ શેર હોલ્ડર્સ અને પ્રપોઝલ ઓફ રિઝોલ્યુશન. તો કયા કયા મીટિંગની અંદર કયા ફંક્શન્સ ઉપર ડિસ્કશન થવાનું છે તો એ પણ એની અંદર લખવું પડશે. એની અધર મેટર પ્રપોઝડ બાય ચેરમેન. અને આના સિવાય કોઈ ડિસ્કશન જેને ચેરમેને પ્રપોઝ કરેલી હોય કે જે મીટિંગમાં ડિસ્કસ થવી જોઈએ તો એવા મેટરને પણ નોટિસની અંદર એમણે ઇન્ક્લુડ કરવું પડશે. એના પછી થર્ડ વન છે એક્સપ્લેન સર્કમસ્ટન્સીસ ફોર વોલન્ટરી લિક્વિડેશન. તો વોલન્ટરી લિક્વિડેશનની અંદર 3 અલગ અલગ સર્કમસ્ટન્સીસ છે. અહીંયા ખાલી જસ્ટ નામ આપેલા છે પણ ડિટેલની અંદર આપણે જોવા જઈએ તો કમ્પ્લીશન ઓફ ટર્મ ઓફ કંપની. તો જ્યારે કોઈ સ્પેસિફિક ટાસ્ક માટે અથવા તો સ્પેસિફિક ફંક્શન માટે જ્યારે કંપની છે એસ્ટાબ્લિશ કરવામાં આવે અને ત્યારે જ એ વખતે જ એમઓએ ની અંદર અથવા તો એઓએ ની અંદર આનું ડિસ્કશન કરી આપવામાં આવે કે આટલા વર્ષ માટે અથવા તો આટલા દિવસ માટે આ કંપની છે એ કામ કરશે પછી કંપની વાઇન્ડ અપ થઈ જશે. તો આવી રીતે એનું કોઈ ટાસ્ક કમ્પ્લીટ થાય અથવા તો એનું જે ટર્મ છે અથવા તો એનો ટેન્યુઅર છે એ જ્યારે કમ્પ્લીટ થાય અને એના આધારે કોઈ કંપની છે વાઇન્ડ અપ થતી હોય તો એને આપણે કહીએ છીએ કમ્પ્લીશન ઓફ ટર્મ ઓફ કંપની. પછી અકરન્સ ઓફ સ્પેસિફાઈડ ઇવેન્ટ્સ. તો એવી કોઈ ઇવેન્ટ્સ બની જાય છે કે જેના લીધે કંપની છે એને વાઇન્ડ અપ કરવી પડે અને વોલન્ટરીલી આની અંદર ગવર્મેન્ટના ઇન્ટરફેરન્સ વગર કોર્ટના ઇન્ટરફેરન્સ વગર બધા મેમ્બર્સ પોતે નક્કી કરે કે હવે આ ઇવેન્ટ્સ પછી આપણે કંપની છે વાઇન્ડ અપ કરી લેવી છે તો એવા સર્કમસ્ટન્સીસની અંદર કંપની છે વાઇન્ડ અપ કરી લેવામાં આવશે. અને થર્ડ વન છે પાસિંગ અ સ્પેશિયલ રિઝોલ્યુશન. તો કોઈ મોટી હઝાર્ડસ ઇવેન્ટ બને એના કરતા કંપનીને એવું લાગે કે હવે આપણે વાઇન્ડ અપ કરી લેવી જોઈએ તો જનરલ મીટિંગની અંદર અથવા તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા કોઈ સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવામાં આવે કે હવે આ કંપની છે એ વધારે કામ નહીં કરે એનું વાઇન્ડ અપ કરી લેવું જોઈએ. તો એવા ટાઈમે કંપનીનું લિક્વિડાઇઝ થવાનું શરૂ થઈ જશે. તો આવી રીતે 3 અલગ અલગ સિચ્યુએશન્સની અંદર કંપનીનું વોલન્ટરી લિક્વિડેશન છે એ સ્ટાર્ટ થઈ જશે. તો અહીંયા આપણો સેક્શન ડી છે એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને લોકોને આજે કંઈ કન્ટેન્ટ આપવામાં આવે છે એ સમજમાં આવતું હશે. જો આ કન્ટેન્ટ જોવાની સમજવાની આપને મજા આવતી હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું સેક્શન ઈ સાથે. થેન્ક યુ.